ગુજરાતમાં ચાલી રહેલા ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે લોકલાડીલા ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં ભરૂચ શહેરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું। ગુજરાતમાં ચાલી રહેલા ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે લોકલાડીલા ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં ભરૂચ શહેરમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી। બાઇક રેલી જાડેશ્વરના અંબાજી મંદિરથી પ્રસ્થાન કરી કસક સર્કલ, શીતલ સર્કલ, ભૃગુઋષિ બ્રિજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ, પાંચબત્તી અને મહમદપુરા સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જંબુસર બાયપાસ ચોકડી ખાતે સમાપ્ત થઈ હતી। ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં બાઇક સવાર કાર્યકરો જોડાતા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો। વિવિધ સ્થળોએ રેલીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। રેલીમાં પત્રકારો સાથે વાતચીત કરતા ચેતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। આ બાઇક રેલીને લઈને ભરૂચ શહેરમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે અને ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહી છે। જે પ્રકારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યા છે, ત્યારે અમે પણ અમારા સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઉમેદવારોના સમર્થનમાં ભરૂચ ખાતે બાઇક રેલીમાં ઉપસ્થિત થયા છે। હું જ્યાં સુધી ભરૂચને જાણું છું ત્યાં સુધી ભરૂચની જનતાના અનેક પ્રશ્નો છે। કોઈ પણ કચેરીઓમાં જાઓ, કમિશન આપ્યા વગર એક પણ કામ થતું નથી। ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે। અહીંયા ગટરના એટલા પ્રશ્નો છે, રોજગારીના એટલા પ્રશ્નો છે, સ્વચ્છતાના એટલા પ્રશ્નો છે, આરોગ્યના એટલા પ્રશ્નો છે। એક પણ ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોને જવાબ આપવા તૈયાર નથી। ત્યારે એક હતું શાસન છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું છે અને લોકો પરેશાન છે, ત્રાહિમામ પોકારે છે। ત્યારે લોકોને વિકલ્પ જોઈતો હતો અને આમ આદમી પાર્ટીએ વિકલ્પ તરીકે મજબૂતાઈથી ઉમેદવારો ઉતાર્યા છે। ત્યારે અમને પૂરેપૂરી ખાતરી છે કે આ વખતે ભરૂચની જનતાનો મૂળ જે પરિવર્તનનો છે એ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ મૂકશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડી લાવશે। ચેતરભાઈ, હમણાં ગણપત વસાવાએ તમારી પર આક્ષેપ મૂક્યા હતા કે આપ મહિલાઓનું શોષણમાં છો, તો શું કહેશો એ બાબતે? ગણપત વસાવા આદિજાતિ મંત્રી હતા ત્યારે આદિજાતિના દાખલાઓ ગીર, બરડા, આલેચમાં વસતા રબારી, ભરવાડ, ચારણના લોકોને એમણે આપી દીધા છે, જેને લઈને વિધાનસભામાં મેં મુદ્દો ઉઠાવ્યો। એમનું 150 કરોડનું કૌભાંડ બહાર નીકળે એવું છે। એમના બાજુના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ ખુદ પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાત મૂકી છે। ત્યારે એનાથી બોખલાઈ જઈને ગણપત વસાવા હોય, હર્ષભાઈ સંઘવી હોય, એમના મુખ્યમંત્રી હોય, બધા જ લોકો આદિવાસી વિસ્તારોમાં આવીને ચૈતર વસાવાના નામથી ભાષણો ચાલુ કરે છે, કેમ કે ચૈતર વસાવાનો એમને ડર છે। એટલે એનાથી ચૈતર વસાવાને કંઈ ફેર પડતો નથી। આજે ચૈતર વસાવાને જે જન સમર્થન મળ્યું છે એનાથી આ લોકો ડરેલા છે। વાત રહી આદિવાસી મહિલાઓની શોષણની, જ્યારે મણિપુરમાં અમારી આદિવાસી બહેન દીકરીઓને નગ્ન અવસ્થામાં ફેરવવામાં આવતી હતી, ત્યારે આ ભાજપના નેતાઓએ કોઈ સ્ટેટમેન્ટ કેમ નથી આપ્યું? જ્યારે મહિલાઓ પર એટલા અત્યાચારો થાય છે ત્યારે સ્ટેટમેન્ટ કેમ નથી આપ્યું? હા, કોઈ જગ્યાએ અમારો કોઈ કાર્યકર કોઈ મહિલા સાથે આ પ્રકારની શોષણ કરે છે અને પોતે એમની સરકાર છે તો કરો કાર્યવાહી। તમે મુદ્દાઓને ભટકાવવા માટે નિમ્ન કક્ષાના મુદ્દા લઈને બેસો, અમે તો ચેલેન્જ આપીએ છીએ, બોલાવો અમને, અમે ડિબેટ કરવા તૈયાર છે। પણ વાત એ મુદ્દાઓ ભટકવાની છે, એટલા માટે આવી વાત કરી હશે એવું હું માનું છું। ચેતરભાઈ, ગુજરાતની અંદર 700 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીત મેળવી છે, એને લઈને શું કહેશો? ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્યમંત્રીએ પોલીસનો જે પ્રકારે ઉપયોગ કર્યો છે, કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ઉઠાવી જઈને ફોર્મ ખેંચાવી લેવા અને બિનહરીફ કરવા, સામ દામ દંડ ભેદની નીતિનો ઉપયોગ કરીને લોકશાહી ખતમ કરવાનું કામ કર્યું છે, જેની અમે નિંદા કરીએ છીએ। જેના કારણે 700 ઉમેદવારો બિનહરીફ થયા છે। પણ ગુજરાતની જનતા હવે જાણે છે, સમજે છે, આ ચૂંટણીમાં એનો જડબાતોડ જવાબ એમને મળી જવાનો છે। ઓકે, થેન્ક યુ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।